અમિત શાહની સૂચના બાદ એક્શનમાં ધારાસભ્યો આવ્યા છે। આજે ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલયની શરૂઆત કરવામાં આવશે। સીએમના ઘાટલોડિયા સ્થિત કાર્યાલયમાં કામગીરીની શરૂઆત કરાશે અને આ કામગીરીમાં ચૂંટણીલક્ષી તમામ કામગીરીનું વિધાનસભા કાર્યાલયથી સંચાલન થશે તેવી પણ વિગતો છે। તો ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલયની શરૂઆત કરવામાં આવશે અને આ કાર્યાલય સૌથી મહત્વપૂર્ણ બની રહેશે। ચૂંટણીલક્ષી જે તમામ કામગીરી છે તે આ કાર્યાલયથી તેનું સંચાલન થવાનું છે। જે ચૂંટણીલક્ષી જે એજન્ડા છે, જે એક્શન પ્લાન છે તે તમામ અહીંયા તૈયાર કરવામાં આવશે। ત્યારે સીએમના ઘાટલોડિયા સ્થિત કાર્યાલયમાં કામગીરીની શરૂઆત આજથી કરવામાં આવશે અને વિગતો મળી રહી છે તે પ્રમાણે આજે ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલયની શરૂઆત કરવામાં આવશે કે જેમાં તમામ જે ધારાસભ્યો છે જે ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યાલયની શરૂઆત જે કરવામાં આવી છે। આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે, આજે જ્યારે તારીખો જાહેર થઈ જશે ત્યારે જે બેઠકો છે તેમાં કઈ રણનીતિ સાથે આગળ વધવું, કયા મુદ્દાઓને જનતા સુધી લઈ જવા, એ તમામ જે ચૂંટણીલક્ષી મુદ્દાઓ છે તેની તમામ જે કામગીરીનું વિધાનસભા કાર્યાલયથી સંચાલન થશે અને તે માટે આજે જે અમિત શાહે ધારાસભ્યોની સૂચના આપી છે તે બાદ ધારાસભ્યો હવે એક્શનમાં આવી ગયા છે। અમિત શાહ સાથે ગઈકાલે એક બેઠક કરવામાં આવી હતી કે જેમાં ચૂંટણીલક્ષી તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ધારાસભ્યોને પોતપોતાની જવાબદારી પણ આપવામાં આવી હતી અને જવાબદારીના ભાગરૂપે હવે ધારાસભ્યો એક્શન મોડમાં આવ્યા અને આજે ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલયની શરૂઆત કરવામાં આવશે। સીએમના ઘાટલોડિયા સ્થિત કાર્યાલયમાં કામગીરીની શરૂઆત થવાની છે અને તેમાં ચૂંટણીલક્ષી જે તમામ કામગીરી છે તેનું સંચાલન આ કાર્યાલયથી કરવામાં આવશે। એટલે કે દિગ્ગજોનો મેળાવડો આ કાર્યાલયે જોવા મળશે। જ્યારે આગામી સમયમાં હવે આજે જ્યારે તારીખોની જાહેરાત થઈ જશે ત્યારે તમામ જે ધારાસભ્યો છે ગુજરાતના તે એક્શન મોડમાં આવી જશે અને તે બાદ તે તમામ જે ચૂંટણીલક્ષી મુદ્દાઓ છે, જનતા સુધી કયા મુદ્દા લઈ જવા છે, કઈ રણનીતિ સાથે આગળ વધવું છે, એ તમામ જે ચૂંટણીલક્ષી મુદ્દાઓ છે તેનું આ કાર્યાલયથી સંચાલન થશે। એટલે કે આ ઘાટલોડિયા જે કાર્યાલય આજથી શરૂ થવાનું છે એ મહત્વપૂર્ણ બની રહેવાનું છે। એ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે ક્યાં વીવીઆઈપી બેઠક ઉપર ગઈકાલે ગાંધીનગરથી અમિત શાહે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા, હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ જે જનતા હતી તેમાં સંબોધન કર્યું હતું અને તે બાદ પ્રચારનો પ્રારંભ કર્યો। તો ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલયની શરૂઆત થવાની છે ત્યારે કેવો માહોલ છે અને આ કાર્યાલય કેટલું મહત્વનું બની જશે તેના માટે અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતો આપી રહ્યા છે। રોનક, તમારી પાસેથી જાણવા માંગીશું, કાર્યાલયની શરૂઆત થશે, આ કાર્યાલય જ્યારે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કેટલું મહત્વપૂર્ણ બની જશે? બિલકુલથી જે પ્રમાણે ગઈકાલે જે ગાંધીનગર લોકસભા માટે જે ઉમેદવારી કરી રહ્યા છે અને હાલ તેઓ ત્યાંથી સાંસદ પણ છે, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગઈકાલે આવ્યા હતા અને તમામ જે લોકસભામાં આવતી વિધાનસભા વાઇઝ જે બેઠકો છે તે કરી હતી, ત્યારે આજથી જ જે ઘાટલોડિયા વિધાનસભા જે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવે છે તે કાર્યાલયની શરૂઆત થવા જઈ રહી છે। થોડીક જ વારમાં રાજ્યના મુખ્યપ્રધાન આ વિસ્તારમાં પહોંચી રહ્યા છે અને તેમના જ હસ્તે તેમના વિસ્તારના જે વિધાનસભા કાર્યાલયની જે શરૂઆત છે તે થવા જઈ રહી છે। ખાસ કરીને આગામી જે લોકસભા ચૂંટણી માટે ઘાટલોડિયા વિધાનસભાની જે પણ ચૂંટણીલક્ષી કામગીરીઓ છે તે સમગ્ર કામગીરીઓ અહીંયાથી થશે। ત્યારે તમામ જે કામગીરીની શરૂઆત છે તે અહીંયાથી થોડીક જ વારમાં મુખ્યપ્રધાનના હસ્તે શરૂ થશે। ત્યારે ક્લસ્ટર ઇન્ચાર્જ કેસી પટેલ સાહેબ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। વિધાનસભા ચૂંટણી કાર્યાલય અને ચૂંટણીલક્ષી કામગીરીની શરૂઆત, અચાનકથી જ કાર્યાલયની શરૂઆત કઈ રીતે હવે આગામી દિવસોમાં સમગ્ર દિશામાં કામગીરી કરવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીની ઉપસ્થિતિમાં તમામ લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું એક સાથે ઉદ્ઘાટન કર્યું હતું, ઓપનિંગ કર્યું હતું અને એ પ્રકારે સમગ્ર લોકસભાનું કાર્યક્ષેત્ર ત્યાં કામ બેસીને કરતા હતા। એ જ પ્રકારે ગાંધીનગર લોકસભામાં દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહ જ્યારે અહીંયા ઉમેદવાર તરીકે પસંદ થયા છે ત્યારે આ જ વિસ્તારમાં એમની સાથે વિધાનસભાના જુદા જુદા વિસ્તારોમાં કાર્યાલયની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલે 6 કાર્યાલયના ઉદ્ઘાટન થયા। આજે ઘાટલોડિયા વિધાનસભાનું માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ મત વિસ્તાર છે, તો આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિધાનસભાના કાર્યાલયનું પણ આજે શુભારંભ થઈ રહ્યો છે।
કાર્યાલય હોવાના કારણે કાર્યકર્તાઓની સાથે કામની વહેંચણી થાય, કાર્યાલય પર આવીને જે કંઈ એમને સોંપેલું કામ છે એનું રિપોર્ટિંગ કરતા હોય છે અને એ રીતે એ કામ કરીને કાર્યાલય દ્વારા એક આખી ચૂંટણીનો ધમધમાટ શરૂ થતો હોય છે અને એ પ્રકારેનું ઘાટલોડિયા વિધાનસભાનું કાર્યાલય એનું આજે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. ચૂંટણીલક્ષી જે પણ કામગીરી હોય છે તે અહીંયાથી શરૂ થતી હોય છે, ત્યારે જે ઘાટલોડિયા વિધાનસભાની કામગીરી અહીંયાથી શરૂઆત થવા જઈ રહી છે. ગાંધીનગર લોકસભાના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ સાથે વાત કરીશું. મયંકભાઈ, ગાંધીનગરનો પ્રભાર અને કઈ રીતે હવે આક્રમક કામગીરી, ગઈકાલે જે પ્રમાણે બેઠકોનો દોર રહ્યો? આમાં આક્રમક કામગીરી કંઈ છે જ નહીં. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશની જનતાએ મન બનાવી લીધું છે. જ્યાં સુધી ગાંધીનગર લોકસભાને લાગે છે ત્યાં સુધી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે જે પ્રકારે પ્રજાલક્ષી કામો કર્યા છે, દેશની અંદર જે રીતે દેશને મજબૂત બનાવવા માટે એમને કામ કર્યા છે અને ગુજરાતની પ્રજાએ અને એમના મત વિસ્તારની પ્રજાએ મન બનાવી લીધું છે કે આ વખતની ચૂંટણીમાં તેઓ ભારે મતોથી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને વિજયી બનાવવાના છે. ચોક્કસથી ભારે મતોથી અમિતભાઈને વિજયી બનાવવાના છે. તેના સંકલ્પ સાથે સતત કામગીરી આગળ વધી રહી છે. તેના સાથે કાર્યાલયની પણ શરૂઆત હવે થઈ ગઈ છે. બિલકુલ રોનક, વધુ વિગત હવે તમારી પાસેથી લેતા રહીશું. તે સીએમના ઘાટલોડિયા સ્થિત કાર્યાલયમાં આજે કામગીરીની શરૂઆત થશે.